બે કિલા હોનું હો હા 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 ને અટાણે કોઈના ઘરમાં નથી રાતી બદામ ઓલું બલૂન નિહરતો ને હા તે કે તો ભગવાનનું રહેમાન નહીં રહ્યું હા આવી વાત કરતા અમિતાભ બચ્ચનનો ને ધર્મેન્દ્ર ને પછી આપણે હીરાના નામ આવડે. પછી આ હિરોઈનમાં તમે કેને જોતા દાદા હિરોઈનમાં હિરોઈનમાં હા હેમા માલિની તો જોઈએ છે. આવલી આપણે ઓપ નો થઈ ગઈ એ બહુ જોતો ઓલી મરી ગઈ હિરોઈનને આપણે. કોણ શ્રીદેવી હા શ્રીદેવી હા એનું પિક્ચર જોતો હું. એમ કયું પિક્ચર જોયું એનું? એનું સારા પિક્ચર આવે. એમ? હિરોઈનનું હું જોઉં ભાઈ સીધી વાત છે. હા એ તો ચોખ્ખું હે આપણે આદી વાતો કરવી. ના ના બરાબર 5-5 મણનો પાણો ઉપાડી મૂકી દે ઓટે હા અમારે ઓટે હતો સોરે હા 5 મણનો પાણો ઉપાડી દે મૂકી દે ઓટે હા હા એટલી તાકાત હતી બાપામાં મેં દવા જ નથી ખાધી વાહ ભાઈ વાહ જોર દહીં ને દૂધ દહીં ને દૂધ હા ગાનું બેહુનું એટલે તમે લુગડા પહેરીને નહીં રહો હા એટલે રજવાડું નહીં રહ્યું હા તે દીધો કળિયા એટલે હા 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 ને સોના હા મેં અડધા સોણ વાળા મૂતો આવી પરિસ્થિતિ હતી બાજુ હાદ્યું હા જણે હાદા હા અટાણે ભણાવીને છોકરીઓને ડોક્ટર બનાવી દે છોકરીઓને માસ્તરાણી બનાવી દે પછી ક્યાંથી થાય દાદા પહેલાનો સમય સારો લાગતો કે અટાણે? જો સાચી વાત તો સમજો ને એમ હા તો આગલો જમાનો રાજાશાહીનો હતો ને કોઈ સુવિધા નહોતી એમ જગ્યા હા એક માણસને વાડીએ જવું હોય ને તોય કોઈ કંઈ સાધન નહોતું ખેડૂત પાસે હા પછી ઘરનું ગાડું હોય ને એ જાય હા બસ ને બસ બીજું કાંઈ નહીં અટાણે તો હોનાનો ભાવે 1.5 લાખની માથે આ 1.5 લાખ થઈ જ જાય ને હા બંધ કરી સરકારે બંધ કરી દીધી લગડી આવતી 10 તોલાની એ આવે છે નહીં પછી ખાટલામાં લાંગા ટાંગા કરી બેહવાનું. હા હા અને અમારા બધાને એકા બાપાને ઘરડા નથી, અમારે બધાને ઘરડા છે હા એટલે વાંધો નથી, પાણી ભરી દઈએ. હવે તો એક છોકરો થયો એટલે જય ભગવાન ગામડાની મોજ લેવી હોય તો ગામડામાં આવવું પડે અને ખરેખર આપણી સંસ્કૃતિ કે સાચું લોકજીવન ક્યાં જળવાયું છે એનો અનુભવ કરવો હોય તો પણ ગામડામાં આવવું પડે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના આંબળાસ ગીર ગામે. અને આંબળાસ ગીર ગામે સતીઆઈ માની વાવ છે અને અહીંયા બધા વડીલો મંડળી જમાવીને બેઠા છે. ડાયરો અડા બીડ જામી ગયો છે અને બધા સુખ દુઃખની વાતો કરે છે. અને આપણે પછી હવે જો વડીલો હારે વાત કરવાનું ચાલુ કરીએ. દાદા શું નામ છે આપનું? જેસાભાઈ. જસા બાપા કેટલીક ઉંમર? 74. 76 વર્ષ. હા સરસ. એટલે અહીંયા બધી બેહીને વાતોની મોજ કરવાની એમ ને? હા બેઠા હોય બધા અને મોજ કરીએ વાતની બધા શાંતિથી બેહીને. હા 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 હા. ખેતી બેતી હવે કરો કે હવે આરામ? નહીં નિવૃત્ત. એમ? હા. કેટલા કોરો ખેતી કરી દાદા? ખેતી 60 વર્ષ સુધી કરી. 60 વર્ષ સુધી ખેતી કરી એમ. કેવીક મહેનત કરી લેતા? એ મહેનતને જવા જોઈએ અટાણે કંઈ છે જ નહીં. ત્યાં તો જોરદાર મહેનત થતી કે પાણા કાઢતા પછી ઘણ હાંકતા હાથી ઉપાડીને હાથી હાંકતા બધું હાથથી જ કરવાનું હતું. અત્યારે તો બહુ સરસ છે. આ લોકોને તો કંઈ કરવા પણ જ છે નહીં. આ લોકોને કેવીક મોજ છે? આ લોકોને મોજ છે ઠીકાઠીક નહીં કરી શકે તો, હા પણ એ અવરી મોજ કરે છે. હા સાચી વાત છે. મોજમાં અવરું બધું વાપરી નાખે છે. હા સાચી વાત. હા હા હા. તમારા સમયમાં તો દાદા માન મર્યાદા એટલી જળવાતી, મર્યાદા સંબંધોમાં હતી એટલી એટલે મીઠાશ હતી. તેથી કોઈ એકાબીજાની મર્યાદા મૂકતા નહીં. આજ કોઈ મર્યાદા છે નહીં. બેન દીકરી કે કોઈ મર્યાદામાં નથી. હવે એ તો અમને તો જરાય પસંદ નથી, પણ ક્યાં જાવ હલવાઈને. એ સમયમાં દાદા તમે જોવા નતા ત્યાં તમારો ખોરાક શું હતો દાદા? ખોરાક બાજરાના રોટલા 2.5 થી 3, હા અડદની દાળ, હા છાશ, હા. દહીં, દૂધ, ઘી, ફર્સ્ટ ક્લાસ બધો સારો ખોરાક. દહીં દૂધ ને ઘી એ બધું એમ ઘરના જ? આ ઘરના. અટાણે તો ડેરીમાં મળે. અટાણે ડેરી લઈએ વેસાતા. કે હજી અમે તો રાખ્યું છે. કેટલાક ઢોર રાખ્યા? એ એક રાખ્યું છે. હા ઘર હાટું. હા બરાબર. કેટલું દૂધ નીકળતું? દૂધ 6 થી 8 લીટર. હા 6 થી 7. વાહ સરસ. અને બહુ સારી વાત કરી દાદાએ.
હવે આપણે બીજા વડીલ છે એની હારે થોડીક વાર બેસીએ. તમારી પાસે બેસીએ વાંધો નહીં ને બાપા? બેસીએ ને. કેટલી ઉંમર? બરોબર કાંઈ વાંધો નહીં આપણે મજા છે ભાઈ. કેટલી ઉંમર? 80. શું વાત છે? અહીંયા એ જ છે બીજા કંઈ નથી અહીંયા કાંઈ 80 અમારે એ જ છે. હા એક શું નામ બાપા? રણછોડભાઈ. રણછોડ બાપા. રણછોડ રોજ અહીંયા ડાયરો બેસે એમ ને? તો દાદા તમારી જુવાનીમાં કેવી મહેનત કરી ખેતીમાં ને ઘરના કામમાં ને? હા ભાઈ કે નહીં હાસું હા એમાં કંઈ અમારે એને કંઈ લાંબુ છે નહીં. હા એને વર એટલા મારે વર બધા દેખાતો વર નાનો હોય. હા બરાબર. બાકી મહેનત તો ભાઈ મહાભારત કરવાનું આવતું જ નથી. નથી. હા, અટાણની પ્રજાથી એવી મહેનત થાય? અરે પ્રજાની ક્યાં તમે વાત કરો મહેનતની. તો હતા મોટા સિટીમાં ક્યાંય ફરવા ગયા કે? ક્યાંય નહીં. ક્યાંય નહીં આ ઘર સિવાય. હા હા હા. ત્યાં આંબળાસ ગીર ગામડું છે, ગામડામાં રહેવાની મજા કેવી આવે? ઠીક ઠીકનું કંઈ લપોને હાડા તો નહીં કદાચ આવી જાય બધા. હા હા 3:30 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી બેહો દાદા? આ તો તમારે આવવાના હતા ને હા. એટલે 6 વાગ્યા આસપાસ ઉઠી જવાનું આવે. હા હા હો પછી ખાટલામાં લાંગા ટાંગા કરીને બેસવાનું. હા હા હવે અમારા બધાને એક આ બાપાને ઘરડા નથી અમારે બધાને ઘરડા છે હા. એટલે વાંધો નથી પાણી ભરી દઈએ. બાકી એમાં હારા વાત નથી. હા એનું લઈ લે. દાદા શું નામ છે? રાધાભાઈ. રાજા બાબા કેટલી ઉંમર? મારે હિતરમાં એકાદું ઓછું હોય કદાચ ને. તમે તો કંઈક ભણેલા હશે. નહીં ભાઈ કાંઈ ભણેલ નથી હો. નહીં નહીં એક એકલોય નથી આવડતો મને. નહીં તો નહીં. સહી કરો કે? નહીં અંગૂઠો મારો હા. આવો દાબાટો. જમીન કેટલીક રાખી દાદા? જમીન 14 વીઘા છે. શું વાવ્યું અટાણ? અટાણે તુરદાર છે હા. ને ડુંગળી વાવી થોડીક. તૂરદાળ ને ડુંગળી. હા થોડોક બગીચો છે. હા, આંબાનું હા કેરી કેસર કેરી. કેસર કેરી. કેસર કેરીને તો મીઠાશ એવી ને. હા મીઠા સારી હોય એમાં હો. હા હા. દાદા તમે તો ઘડિયાળ પહેરી એટલે મને તો એમ કે તમે ભણેલા નહીં ઘડિયાળ ઈ હું આવડે જોતા મોબાઈલમાં આવડે. મોબાઈલ વાપરો? મોબાઈલ રાખો હા. કયો ઓલો સાદો કે નહીં ઓઈલો છે હો. એન્ડ્રોઈડ? હા વિડીયો હાલે એવો? વિડીયા બધું આવે. હા તો તમને ફોટો પાડતા ને આવડતું હોય છે? ફોટો નથી પાડ્યો મેં કોઈ દી. આમ બધું જોઉં ખરો પિક્ચરો ને કોઈ આ ચૂંટણીના ને કોઈ કીવાયના ને એ ચાલુ રાખું બધું. એમ પિક્ચરે જો? હા પિક્ચર એ જોઉં કયું બધું. પિક્ચર જોયું હમણાં? એક કઈ જોયું? હમણાં તો એ મારીમાં ચાલુ હોય બધા. હા, સમજી ગયા. અરે હીરો કયો ગમે ફિલ્મમાં? હીરામાં તો ઘણા અમુક ગમે હો ભાઈ પણ હવે કોણ કોણ કયો તો ખરા ભલે ને જી નામ આવડે ઈ. હવે એમાં નામ તારી મોબાઈલમાં જોઉં તો કહું કે આ છે એમ હવે બંધ કરી દઉં તો આપણે સમજી ગયા. બાકી તો નામ તો બહુ ન આવડે કઈ. હા હા સમજી ગયા. અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર ને એમને? હા એ અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચનનો ને ધર્મેન્દ્ર ને પછી આપણે હીરાના નામ આવડે. પછી આ હિરોઈનમાં તમે કેને જોતા દાદા? હિરોઈનમાં? હિરોઈનમાં હા એમાં માલી એ રેમા માલીને તો જોયેલ છે. આવલી આપણે ઓપ નો થઈ ગઈ એ બહુ જોતો ઓલી મરી ગઈ હિરોઈનને આપણે. કોણ? શ્રીદેવી? હા શ્રીદેવી? હા એનું પિક્ચર જોતો હું. એમ કયું પિક્ચર જોયું એનું? એનું સારા પિક્ચર આવે. હે? હિરોઈનનું હું જો ભાઈ સીધી વાત છે ને. હા એ તો ચોખ્ખું હે કહેવાય. હા આપણે આનંદ તો આદી થાય વાતો કરવી ના ના બરાબર વાત. એ જો અટાણી હાલમાં મોબાઈલ છે મારી પાસે 10-15 હજારનો. હા એ ઘેરે જઈને હું જોઈ હા બરાબર. સમજી ગયા. તમારા સમયમાં દાદા એ સમય તમે જુવાન હતા, ભણવા જતા, ખેતી કરતા ત્યારે એવા કઈ મોબાઈલ ની તો હશે તો અહીંયા કાંઈ નહોતું ભાઈ. મોબાઈલ મેં 3 વર્ષ ત્યાં લીધો હજી. કેટલા વર્ષ ત્યાં? 3 વર્ષ. 3 વર્ષ ત્યાં મારે મોબાઈલને હા. પેલો વેલો જ લીધો હજી. હા 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 બાકી નહોતો કોઈ દી મોબાઈલ. હા બરાબર. મજૂરી જ કરી. પટણના છોકરાઓ તો નાના હોય તો હાથમાં મોબાઈલ. હા અટાણે તો ઝીણકા છોકરા છે તો એ ચાલુ રાખે. હા સમજી ગયા. હા હા બાકી તો હવે હું મોબાઈલ હવે એમ કે જોઉં હવે અટાણે એમ થયું કે પાછો આ મોબાઈલમાં 3 વર્ષ થઈ ગયા ને હવા જરાક ધીરો આવે તો વિચાર કરું કે પાછો લઈ આવવો હવે. હા બરાબર. સમજી ગયા. સાઉન્ડ ઓછું થઈ ગયું. હા આપણે બીજું કામ બહુ કરતા નથી કાંઈ. ખેતી કેટલી કરી દાદા? ખેતી અટાણ સુધી ખેતી જ કરી. મજૂરી કરીને ખેતી કરી. વાડી ગારવા જતો, હા ખાડા ગારવા, ધૂળ હારવા, ટ્રેક્ટરોમાં હા 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 મજૂરીમાં બાકી જ ન થાય. કોઈ એટલી મજૂરી કરી. આ 5-10 વર્ષ ત્યાં ભગવાનને દયા કરી એવું કહેવાય કે સારું છે એટલું. બાકી મજૂરી જ કરી અમે. મજૂરી કરી. હા હો હા હા એટલે એ સમયમાં મહેનત ઘણી. મહેનત બહુ કરી. અટાણે તો બધી મશીન આવી ગઈ. હા અટાણે તો મશીનરી તેથી માંડવી અમે ખખેરતા હાથે ખપારીઓ લઈને હા 10-10, 15-15 ભર ખખરી નાખતા હા 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 ખપારીઓથી. હા અટાણે હવે એ તો કંઈ છે નહીં હવે કંઈ. સમજી ગયા. વાહ સરસ સરસ. જો બીજા એક દાદા છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. હા વાહ 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 જોરદાર. શું નામ બાપા?
અર્જન બાપા અરજણ બાપા હા હા તો કેટલીક ઉંમર દાદા 102 વર્ષ થયા સેન્ચુરી મારી દીધી સદી એ સદી મારી દીધી એ કા 100 વર્ષ 102 વર્ષ આ 102 વર્ષ થયા તો હજી આમ હાલી ચાલવાનું નામ ખડે ધડે હાલવા ચાલવામાં તો નથી ઉજવામાં તો દાંધિયા થયા થોડાક હા 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 વાહ પણ આ તો ચોઈણી બોઈણી ને બાપા ફૂલ એન્ટ્રીમાં હે ને આ જૂનો રિવાજ છે. હા હવે અટાણના આ છોકરા તો- રાધા સાહેબ નો હા હજી તો બારોબાર રાધા સાહેબ માં જુવાન હતો હા તો તમે રાજાશાહીમાં રાજાઓને ને રાણીઓને ને જોયા હશે ને અરે રાધા સાહેબ ની વાત મૂકી દો તમે હા ઓ તો અરજણ બાપા આમ ક્યાંય બહાર ફરવા ગયા કે નહીં કોઈ દી કોણ દે તમે પર્વત એમ તો આમ હવે તો જૈન થયા કે તો ગયા હોય ને ક્યાં ક્યાં હા 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 સુરત ગયા હતા અમદાવાદ ગયા હતા એમ વડોદરા બધે ફરી એમ તો. તો તમે દાદા 102 વર્ષની ઉંમર છે ને તમે જૈનની વાત કરી હા તો તમે મોટા મોટા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલ ને એને કોઈને જોયા કે હા હા જોયા હતા એમ હા જોયા ગાંધીજી ને જોયા હતા હા ગાંધીજીને જોયા હતા વલ્લભભાઈને જોયા હતા ઈ ક્યાં જોયા હતા વલ્લભભાઈ ને હા વલ્લભભાઈ પટેલ ને ક્યાં જોયા હતા એ હવે યાદ તો હવે કંઈક કરી રહ્યા. યાદ શક્તિ. હા હા ને ગાંધીજી ને ગાંધીજી એ બધા વાક્ય સભામાં ભેરા થયા હોય ને ક્યાંક હા હા ત્યાં જોયા હોય સભામાં ગાંધીજીની સભામાં તમે જતા એમ ને તો દાદા પહેલાનો સમય સારો લાગતો કે અટાણે જો સાચી વાત તો સમજો ને એમ હા તો આગલો જમાનો રાજા સાહેબનો હતો ને કોઈ સુવિધા નહોતી એમ જગ્યા હા એક માણસને વાડીએ જવું હોય ને તોય કોઈ કંઈ સાધન નહોતું ખેડૂત પાસે હા પછી ઘરનું ગાડું હોય ને ઈ લઈને જાય હા બસ ને બસ બીજું કાંઈ નહીં હા 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 આ ઘોડા ગાડીઓ હતી હા અહીં રાજા સાહેબ ઘોડા ગાડી અહીં લઈને બંગલે આવે હા રાજા સાહેબ ઘોડા ગાડીમાં હા બસ એ ઘોડા ગાડી નહીં સાયકલ નહીં ગાડી નહીં ટ્રેક્ટર કાંઈ નહોતું હા હા પણ ખેડૂત આમ હાડબરા બહુ હા મહેનત કરતા તાકાત બહુ તાકાત બહુ ઘી દૂધ દહીં એ બધું ખાવાનું ખીચડી હા દૂધ એટલે આમ તાકાત રહેતી તાકાત બહુ આ હા 5 મણનો પાણો ઉપાડી મૂકી દે ઓટે 5 મણનો હા અમારે ઓટે હતો સોરે હા 5 મણનો પાણો ઉપાડી દે મૂકી દે ઓટે હા 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 એટલી તાકાત હતી બાબામાં નવે અટાણે અટાણે તો શું હોય અટાણે કીધે કાંઈક અડવું છે હા સાચી વાત અડવું જ નથી સી નહીં હા 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 અટાણે તો એમને બસ જાય લુગડા બદલાવીને કોઈ દી લુગડા જાડા આ પાણકોરાના લુગડા પહેરતા ને ઈંગોરિયા હા ધૂળ એથી લુગડા ધોતા ખેડૂ હા એવી સ્થિતિ હતી હા હા અટાણે સ્થિતિ સારી છે હા પણ માણસ થઈ ગયા નબળા હા ઈ વાત મને હોવાના ગમે મેં કોઈ દી દવા નથી ખાધી તાલાળામાં ડૉક્ટર નહોતો કોઈ હા તાલાળામાં એ સમયમાં કોઈ ડોક્ટર નહોતો ડૉક્ટર નહોતો આ હા, પાટણ તો માણા દવાખાના એટલા છે ને માણા માંદાય વધારે પડે અરે પણ તમે વિચાર તો કરો દવા વિના કોઈ હાલતું નથી હા એટલી માણામાં અશક્તિ આવી ગઈ હા 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 એ વાત સાચી દાદા મેં દવા જ નથી ખાધી વાહ ભાઈ વાહ જોર દહીં ને દૂધ દહીં ને દૂધ હા ગાનું ભેહુંનું દહીં ને દૂધ ને ઘી હા ખોરાક પૂરેપૂરો ખેડૂતનો હા ત્યાં તો કામ કરતા બહુ હા હવે અટાણે તો મશીને ઘણા આવી ગયા ને ખેતી હવે ખેતીમાં કોણ માણામાં કોઈ કહેતું નથી હવે રૂપિયા બધે ખેતીમાં નાખી દે કામે એટલા બધા હા આ પરિસ્થિતિ છે વાહ 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 સારું છે ને હાથું છે હા સારું છે ને હા હતું ભાઈ વાહ સારું એટલે તમે લુગડા પહેરીને નીરો હા એટલે રજવાડું નીર્યું હા તે દીધો કળિયા એટલે હા 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 ને શું હા હા મેં અડધા આ સાણવાળા મૂતવા ગુડિયા સડાવી આવી પરિસ્થિતિ હતી હા પહેલા તો આ રોડ રસ્તા ને એવું કંઈ ખાસ હતું કાંઈ નહીં નમરે કાંઈ નમરે સુવિધા આંબરામાં દીકરી ન દેતા હા આંબળાસમાં હા હા કે ભાઈ ત્યાં ન તો ગારો છે બહુ રસ્તામાં એ કે આ તો રોડ તો પછી હમણાં બન્યા ને હા 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 દાદા પેલા હક પણ એ થઈ જતા હક પણ સાહેબ જો
બાજુ હાદ્યું હા જણે હાદા હા અટાણે ભણાવીને છોકરીઓને ડોક્ટર બનાવી દે, છોકરીઓને માસ્તરાણી બનાવી દે, પછી ત્યાંથી થાય હા દરેક જ્ઞાતિમાં. હા હા અમારી જ્ઞાતિમાં એક નહીં, એમાં પટેલ થઈ. હા દરેક જ્ઞાતિમાં એવું થઈ ગયું. લ્યો હું કરવું, ભણતર વધી ગઈ ભણતર વધી ગઈ ભાઈ. તા ભણતર કોઈને કામ નથી કરવું મારા વાલા, હા સાચી વાત છે એટલું તો વિચારો. કામો તો પામો. કામો તો અટાણે ભાગી ગયા અમારા આંબરામાંથી ઘર વહી ગયા અમદાવાદ. હા કેટલા સો ઘર હા 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 હો ઘર વયા ગયા હા. અમદાવાદ આ ખેડૂના વેચી વેચીને જમી. હા અટાણે જમીનના ભાવ કાગળના કટકા, તેથી ચાંદીના રૂપિયા હતા. હા હોનું અટાણે છે હોનું હા અરે તો હોનાનો ભાવે 1.5 લાખની માથે 1.5 લાખ થઈ જ જાય ને. હા બંધ કરી સરકારે બંધ કરી દીધી. લગડી આવતી 10 તોલાની એવા આવે છે. નહીં પછી શું કરે? હા સાચી કાગળના કટકા રોડવી. કાગળના કટકા હા બરોબર, આ સાચી. કાગળ જ છે ને. કાગળ જ છે 100%. આ તો સિક્કો મૂળ ખાય. હા સાચી વાત હા એ સમયમાં દાદા પેલા માંડવીનો ભાવ ને હોનાનો ભાવ બે માંડવીનો ભાવ તેથી માંડવી નહોતી હા. મારા સાંભળમાં. માંડવી નહોતી આવી, હા પછી આવી મોડી મોડી. હા તે માંડવી કેટલી હતી? 25 રૂપિયાની ખાંડી, હા 25 રૂપિયાનો તોલો હોનો. 25 રૂપિયાનું તોલું હોનું હોનો ને 25 રૂપિયાની ખાંડી માંડવી. હવે શાક કેવો હતો એ કોઈને ખબર નથી. હા હા સા આવ્યો ને હા તે કે તો માણસ કે આળો સારો આવે, આ તો હવે મજા આવે કે. હા સા એ દેખ્યો નતો, ખાંડ દેખી હતી હા 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 પણ સા નતો દેખ્યો. હમ દૂધ ને ખાંડ, સા 3 વસ્તુ નાખીને આપણે સા બનાવીએ. હા એ વસ્તુ કોઈને ખબર નહોતી, કોઈને બંધાણ જ નહીં. હા આ મારી સાંભળણની વાત કરું હો. હા 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 એની પહેલાંની તો હું છે તો પરિસ્થિતિ કંઈ કોઈને ખબર નથી. પણ હવે અટાણે તો ઠીક ઠેકાણે ચાની હોટલું ને થઈ ગયું બસ સાની હોટલું ક્યાં કરો? અટાણે જે જોઈએ એ મળે, હા પૈસા હોય એટલે. પૈસા હોય એટલે ને પૈસાનો ફુગાવો થઈ ગયો 10 લાખ, હા 15 લાખ વીઘાના. 100 રૂપિયા વીઘો અમારી જમીન વેચાતી. 100 રૂપિયાનો આ વીઘો. જૈન થયું ને હા હા 100 રૂપિયા ઘણી જમીન વેચાણી, એક નહીં. હા હા બરાબર જય હિન્દ થયું ત્યારે હારું ના તું બે છે. હા હા અટાણે કોઈને કામ નથી કરવું મિત્ર, કામ નથી કરવું. વાહ વાહ તમારે ગણ બસ બાપા, જલસો કરવો, ગાડીમાં ફરવું. ગાડી હું તમારું એક ઈંધણું નહોતું અમે જોયું, હા હા એવી પરિસ્થિતિ હતી. હા 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 આ હું મારી સાંભળેની વાત હા કરું. બરાબર હા 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 સમજ્યા? ઓલું બલૂન નિહરતો ને હા તે કે આ તો ભગવાનનું રહેમાન નહીં રહ્યું. હા આવી વાત કરતા. તમે બલૂનમાં બેઠા કે નથી બેઠા? હે બલૂનમાં બેઠા કે નહીં તમે કોઈ? બલૂનમાં હું બે બલૂનમાં બેઠા હતા ત્યાં ભૂખની બાધી આવી. એ બધી વાત જવા દે. દાદા ટ્રેનમાં બેઠા? હે ટ્રેનમાં તો બેઠા ટ્રેનમાં તો બે ટ્રેન તો આવી, એ મારી સાંભળણમાં આવી. આ વેરાવળથી રાજા સાહેબમાં હા નવાબ સાહેબ ટ્રેનમાં બેસીને આવી વેરાવળ આવતા. હા એનો હતો દીકરો કેવો દિલાવર ખાનજી. હા એ અહીંથી રેલમાં કોઈને બેહવા ન દે, જે માગતો હોય ને એને જ બેહવા દેતો. હે વેરાવળ ને વેરાવળ જુનાગઢ બસ. બસ હા એક સાધનમાં કાંઈ નમરે. સાધનમાં કાંઈ ન ઘોડા ગાડી આવતી. અમારા એક દોસ્તો ભાઈ કરીને ફોલદાર સાહેબ આવ્યા હતા. ઘોડા ગાડીમાં કાંઈ કેસ બાંધ્યા હોય તો અહીંયા આવે, અહીંથી વહી જાય. તો હાલીને જવું ને હાલીને આવવું, આવું હા 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 આવી પરિસ્થિતિ. આવી પરિસ્થિતિ હતી. વાહ દાદા વાહ, મોજ કરાવી દીધી. 25 રૂપિયાનું તોલું હોનું હા 25 ને રૂપિયા 25 રૂપિયાની ખાંડી માંડવી, પાવલીની બાજરો, પાવલીનો બાજરો. એ ચાંદીની આવતી હો. હા ચાંદીની પાવલીનો મણ બાજરો. મણ બાજરો, હા ઓહો જવાર ને બાજરો ને. હા હવે અટાણે તો ભાવના નામ નથી લેવાતા હું તો મેં તમને વાત ના કરી દીધી કે ફુગાવો. અરે ફૂગાવો હું તમે સાપી નાખો રૂપિયા. સરકાર એટલે કોણ? હા આપણે વડોપ્રધાન હા કે સાપી નાખવા રૂપિયા. કેન્સલ નહોતા કર્યા હમણાં હા. 10 વર્ષ મોરે. હા 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 એવું કામ કેન્સલ કર્યા હતા? હા હા હું કામ કર્યા હતા? હા ઓલી ઇન્દિરાબેને
સોનું ને ચાંદી ભેરી કરી લીધી. હા એ તમને થોડી ખબર હોય. એ તો ન ખબર હોય. ચાંદી ને રૂપિયા બધા એની માથે ચાંદી માથે અંકુશ મૂક્યો ને હા કે આ રૂપિયા નહીં હાલે. પછી અહીં ખેડૂએ ઓગારીને હરિયા બનાવી લીધા. હા ચાંદીના રૂપિયાના. હા, હા ચાંદીના રૂપિયા. હમ, રાણી સિક્કો મારા સાંભળમાં શું તો રાણી સિક્કો એડવર ને મુંડિયો હમ. આ 3 સિક્કા હતા. રાણી ચાંદીની સિક્કો, બેની એડવર્ડ ને મુંડિયો. ત્રાંબાનું કાવડિયું, હા મોટું કાવડિયું, બેવડું કાવડિયું, ડબલ કાવડિયું. હા હા, પછી સિંગલ કાવડિયા આવ્યા હા ને આનો આવ્યો કરકરિયારો ચાંદીનો. હા હા એ બધી ચાંદીની જ હતી વસ્તુ. પાવલી ચાંદીની. હા હા હા. તો રાણી સિક્કો કા હા, રાણી સિક્કો. પછી કીધું મુંડિયો હા, મુંડિયો. ને બીજું મુંડિયો ને એડવર. એડવર. આ 3 સિક્કા 3 આવતા. સિક્કા મારી સાંભળમાં હતા. હા હા પૂરા થઈ ગયા. હું મારા બાપાને ત્યાં અહીં તાલારે મિલ હતું. હા અહીંથી કપાસની ગાડી ભરીને જાય ને હમ પછી ચાંદીને આમ ખખડાવી રૂપિયા આપે. હા 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 ખોટો રૂપિયો હોય તો ખખડે નહીં. હા હા હા. આ પરિસ્થિતિ મેં બધી જોઈ. વાહ દાદા વાહ, શું વાત છે. વાહ વાહ. વાવ્યું ગા એક વાવ ગારીને હા 7 વર્ષે વાવ ગરાવી દઈએ હા ને પછી જૈન થયું ને પછી આ તોરટા આવ્યા ને હા 1 મહિના દીમાં વાડી કરી દઈએ હા. 100 ફૂટ. હા એટલે આવી પરિસ્થિતિ હતી. હા 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 તી કે સારું થયું એમ. હા હા ડેમો કર્યા, હા પાણી બધાને હારીણુંમાં દીધા, હા પછી વાવ્યું ગારાયું. હા. જૈન થયા કે વાવ્યું ઘણી ગરાની હા હા વાહ. કોંગ્રેસના રાજમાં. વાહ વાહ બહુ હા. વાહ વાહ દાદા વાહ. આ બધી જેટલી વાત કરું ને પરફેક્ટ વાત, એક ખોટી નહીં. વાહ દાદા શું વાત છે. અર્જન બાપાએ મોજ કરાવી હો પણ. 101 વાર હું કોઈ દી મેં દવા નથી ખાધી. શું વાત છે દાદા. એ સમયમાં તમારા સમયમાં દીકરા દીકરીઓના હક પણ થતા તો મા બાપ નક્કી કરી દેતા. એ જમી હતી ને હા આ ઘરની જમીનમાં અમે દેહમાં રહેતા. હા ફૂંદરડા હા કેશોદ હા 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 ત્યાં મારા બાબા મૂકીને આવતા રહ્યા અહીં. હા શું કરવા આવતા રહ્યા હા. કે વરસાદ ઓછો થતો હા એમ ભાગી આવ્યા કે ગેરમાં તો માલ નભે ને કે એમ. હા 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 હા. એટલે અહીંયા આવતા રહ્યા. અહીંયા આવતા વાહ ગયા. વાહ વાહ વાહ. અહીંયા આવ્યા તો અમારો હળો નકરો પાણો, હા ગારો ને પાણો બે. હા 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 ગોઠણમાં લાગે. વાડિયું 7 હતી ગામમાં, 7 જ વાડી. હા અટાણે 5 વીઘામાં વાડી થઈ ગઈ. હા એટલે સગવડતા સારી થઈ, હા સુધારો સારો થયો. હા પણ સરકારે આ રૂપિયા કાગળના તેજીમાં હું વાપરવું અટાણે 15 લાખ રૂપિયા વીઘાના હા હા. હિસાબ તો કરો. સાચી વાત છે. તો દાદા પહેલા તો છોકરાઓના હક પણ થઈ જતા. હક પણ તો પછી થઈ છે ને આ નોટ ઓલી બંધી નહોતી. હા બાયુને અમારે બાયુને છોકરા 10 થાય 12 થાય કોઈ એ બંધી નહોતી. હા સમજ્યા? ના 5 7 દીકરા તો અટાણે હાલમાં હતા. હા નવા અટાણે. હવે તો એક છોકરો થયો એટલે જય ભગવાન. જય ભગવાન. હવે થઈ ગયું પૂરું. હવે એક દીકરો અટાણે નથી માણાને પોહાતો નથી. સમય તો હા સમય જોવાયો. સાચી વાત છે. અમને તો અસર થાય હો. અમને તો અસર થાય કે મારો સમય તો જોવાયો. સાચી વાત છે. વાહ વાહ વાહ. તો દાદા એ સમય તમારો સારો સમય હતો કે અટાણે સમય સારો છે? સમય અટાણે સારો. હા અટાણે જો તમારે 100 વર્ષ થવાનું કામ કરવું ન હોય તો ન થાય. હા કામ તમારે રૂપિયા છે અહીંથી જાય ભાઈ શું ટિકિટ છે તો કે 10 રૂપિયા બેસી જાવ બસોમાં. અહીંથી શું થાય 50 રૂપિયા છે અહીંથી તાલારાના તો બેસી જાવ હાલો. હા હા. ને ઓલા હાલીને જતા. હાલીને જતા. સમજ્યા? હા. ચાંદીના રૂપિયા હતા, હા હા સોનું હતું. હા 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 એ આટલો બસાવ કરતો. હા અમારા અહીં ભેહું હતી ગામમાં 7-8 ખાડો હતા. હા. કેટલા? 7-8. હા, બધાય 5 કિલો 2-2 કિલા સોનું હતું. જો આવ્યું છે આ બધાય. હા હા હા, 2-2 કિલા સોનું હો. હા હા હા. ને અટાણે કોઈના ઘરમાં નથી. રાતી બદામ
રાતી બદામ નથી વાહ વાહ દાદા અરે વિજય કોટેલ છે હે એ સમય ઈ છે સમય છે વાહ 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 એટલે સરસ. તમને તો હું તમે કોઈ ખોટી વાત મેં નહીં નહીં સાચી સાચી એક વાત નંબર કરી. સાચી વાત કરી અટાણે ક્યાંય રાતી બદામ નથી હા હા વાહ 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 દાદા એક બીજા વડીલ છે એમ સાથે વાત કરી દાદા શું નામ છે પુંજાભાઈ ભરગા પુંજાભાઈ કેટલી ઉંમર દાદા ઉંમર 65 વર્ષ 65 વર્ષ એમ તમે ભણેલા ગણેલા લાગો છો હું તો 10 ભણેલ છું અચ્છા 10મું ક્યારે પાસ કર્યું તમે ઓલ્ડ એસએસસી આપણે જે તે વખતે જૂનું હા હા તે પછી આપણે જે એસએસસી આવ્યું હા હા ત્યારે એસએસસી કરેલ છે હા 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 એટલે એસએસસીમાં ફેલ છે તો બે સમય હા 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 છતાં ગામડામાં રહેવાની કેવી મજા આવે ગામડામાં રહેવાની તો આખી વાત જ ઓર છે ને એમ હા 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 જૂની સંસ્કૃતિ આ તે માન મર્યાદા બધું ગામડામાં જ છે ને હા 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 ગામડામાં એક બીજી સમસ્યા છે અમે ઘણી જગ્યાએ ગામડામાં જોયું છોકરાઓના હક પણ ઘડીકમાં થતા નથી હવે શક પણ તો શિક્ષણ આવ્યા પછી તો અમુક છોકરીઓ વધારે ભણેલું હોય છોકરા ઓછું ભણેલા હોય આ પ્રશ્ન એ થોડોક નડે છે. હા બીજા નંબરમાં તો બધું એજ્યુકેશન આ તે બધું વધતું ગયું હા હા એ રીતે થોડુંક હા સંબંધો ઉપર થોડીક અસર પડી એની 100% ગામડામાં તો લોકો હજી પણ પરિવાર ભેગો રહેતો હજે હા રે હા અને સિટીમાં તો એ વસ્તુ ઓછી હા, એ જોવા મળે ઓછી જોવા મળે તો ગામડામાં આ ભાવના જળવાઈ રહી છે જળવાઈ રહ્યા એનું કારણ તમને દાદા શું લાગે છે એનું કારણ તો એ જૂનાણી માણસો આ તે બધા રહેવાવાળા આ તે અરસપરસ બધા રહેતા હોય એનું અનુકરણ કરે છે માણસ અને એ રીતે બધા હળી મળીને રહે ગામડાનું વાતાવરણ પહેલેથી હા 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 એ થોડુંક જોવા મળે છે બધું હા અત્યારે જે ખેતી કરો કે નહીં નહીં અત્યારે તો નિવૃત્તિ ખેતી ને હવે છોકરા ખેતી કરે ને એવું અત્યાર સુધી ખેતી જ કરી? ખેતી જ કરે સરસ હા હવે અત્યારે વાડીએ જવું જે વાડીએ આટો મારી આવીએ આ તે માલ ઢોરનું ઓલું કરીએ એવું કરીએ શક્કર મારીએ હા કેટલાક દુજાણા રાખ્યા દૂધાણા તો મારે 4 ગાયો છે 2 ભેંસું છે હા સરસ સરસ તો રોજનું 15-20 લીટર દૂધ તો નીકળે? 15 લીટર રોજનું થાય સરસ 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 શું નામ કીધું તમારું પુંજાભાઈ ભરગા હમણાં વાહ સરસ સરસ પુંજા બાપા તો અર્જન બાપા પછી હે આનું લઈ લે વલ્લભ હા 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 તો પુંજા બાપા અર્જન બાપા પછી એમ કહું લાડવા બાડવાને જે ભાવે કે લાડવા તો ખાધા જ હોય ને હા હા લાડવા તો ખાધા જ હોય ને સરસ અમારો જૂનો રિવાજ છે ને હા સાચી વાત છે ઘીના લાડવા તો ખાતા જ હોય પણ મેં મૂકી દીધો એમ હા હમણાં મૂકી દીધું મેં 2 મહિના થયા 2-3 મહિને થયા. ઘી નહીં દૂધ નહીં બીડી નહીં ચા નહીં કંઈ નહીં રોટલો ને શાક રોટલો ને શાક હા વાહ. મૂકવાનું મૂકી દે કફ થવા માંડ્યા ને શરીરમાં હા 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 તે મેં મૂકી દીધો હા 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 વાહ બાકી દવા ના હોય ને મેં દવા નામે નહીં હા, એ દવા નહીં વાહ 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 સરસ સરસ જય ભગવાન વાહ 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 બીજા એક દાદા છે એમની સાથે વાત કરીએ શું નામ છે કાકા તમારું મારું નામ વલ્લભભાઈ છે હું દલિત સમાજમાંથી આવું છું હા હા અને અમે અહીંયા કેટલી ઉંમર છે તમારી મારે 65 વર્ષ સરસ નોકરી કરતા કે નિવૃત્ત ના છોકરા નોકરી કરે હું નિવૃત્ત છું હા હા તમે પણ ખેતી તો રાખી ખેતી કરી અને બાકી બગીચા રાખીએ ને એવું બધું કરીએ. હા 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 મોબાઈલ વાપરો એટલે કે ભણેલા તો હશો હા ભણેલા છો કેટલું ભણેલા છો ભણેલ 10 ધોરણ 10 ધોરણ એમ તો 10 ધોરણ પાસ કર્યું એને ઘણો વર્ષ થઈ ગયા હા ઘણા વર્ષ ક્યારે પાસ કર્યું 10મું એને લગભગ 80માં પાસ કર્યું 1980માં ઓહો એટલે 46 વર્ષ થઈ ગયા હા સરસ તો એ સમયનું ભણતર કેવું હતું એ ભણતર જેવું અત્યારે ભણતર જ નથી હા કારણ કે અડાણે જે અમારા છોકરા છે એને હિસાબ પૂરો નથી આવડતો હા અને મારે ગમે એવો તમે કહો ને હા તો ગમે એવો હું મોઢે હિસાબ કરી નાખું હા 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 બરાબર બરાબર અને અત્યારના પહેલા તમારા સમયમાં માસ્તર થી બીતા કેવા કામ અરે માસ્તર અહીંથી નીકળતા ને તો અમારે અહીંથી ક્યાંક આમ આડાવરું હોતાઈ જવું પડતું હા 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 અને અત્યારે છોકરાઓને કંઈ કહેવાય ખરા છોકરાને અત્યારના છોકરાઓને માસ્તર કહે તો ગુનો બને માસ્તરથી કંઈ કહેવાતું નથી હા 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 બીતા બીતા બિચારાને ભણાવવા હા હા એક જરાક કહેવાય ગયું હોય તો એ એના માવતરને ફરિયાદ કરે હા સાચી વાત એટલે એ કાશું ભણતર ને ઓલા તો અમારે ખાલી સાહેબને જ અમે જોતા ને તો બજારે આડાવરા હોય તો અમે ક્યાંક ગમે ત્યાં આડાવરા હતાઈ જતા હા 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 હા
એવી પરિસ્થિતિ હતી. એવી પરિસ્થિતિ હતી. તો તમે ભણતા ત્યારે તો એટલી સ્કૂલોમાં કંઈ ખાસ ના સુવિધા ના 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 આવી સ્કૂલ જ નહોતી. હા 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 શિક્ષણ સારું હતું, હા સ્કૂલો નબળ્યું ભલે હતું પણ શિક્ષણ સારું હતું. હા હવે અત્યારે સ્કૂલો પણ ઘણી સારી થઈ ગઈ છે. સ્કૂલો અટાણે સારું છે અને ભણતરે સારું છે, હા પણ હવે એમાં શું છે કે જે પહેલાંનું સાદું ભણતર હતું હા ને અટાણે બધું ઓલા માથે આવી ગયું ઇંગ્લિશ ને આ ને તેને. હા મારે પોતાના છોકરો છે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવે છે, કોમ્પ્યુટર યુગ થઈ ગયો. હા 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 કોમ્પ્યુટર પદ્ધતિ આવી ગઈ. વાહ અને પહેલાં અમે આમ યાદ શક્તિ જ અમે આમ સાદામાં ભણતા. હા 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 સરસ સરસ વાહ. તો શું નામ કીધું તમારું? વલ્લભભાઈ વલ્લભ બાપા. તો આ વલ્લભભાઈ હતા. બહુ મજા આવી દાદા સાથે વાત કરીને. પણ અરજણ બાપાએ તો આપણને મોજ કરાવી દીધી. તો જૂના માણસો અરજણ બાપા 102 વર્ષની ઉંમર છે અરજણ બાપાની. તો પછી તમને મારે ફરવા લઈ જવા તો આવશો ને ભેગા? આવો આવજી. આવશો ને? વાહ વાહ દાદા વાહ. એમાં હું તો પછી હું આ ભાઈને કહી કે તમને લઈને આવે મારી પાસે તો તમે આવશો ને? આવો આવી. વાહ 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 વાહ. આમાં આવો મારે શું વાંધો છે? એમ? કઈ વાંધો નથી. વાહ વાહ વાહ. મને ખાવા પીવાનું મળી જ ગયું એટલે વાહ વાહ. મારે હવે કામ નથી કરવું કઈ. હા. કામ બંધ કરી દીધું. બરાબર. હા 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 કામ બંધ કરી દીધું ને. હા હા સરસ. હવે ભગવાનને સારું દીધું છે. હા 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 અટાણે સારું છે, એવું કઈ ખરાબ નથી. હા હા પણ હવે આ છે ફોનનું ને શાંતિ એ ક્યાં ગયા ખબર નથી. અરે દાદા બહુ મજા કરાવી અરજણ બાપાએ. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી ગામડું બોલે છે કાર્યક્રમ જોતા રહેજો અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.